નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર તમારું બધાનું ચેનલની અંદર સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા કોયલા ડુંગરની અંદર માં હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે કે અહીંયા હરસિદ્ધિ માતા જગત જનીનું સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે. તો મિત્રો અમે બધા ત્યાં આવ્યા હતા, રાતના નીકળ્યા હતા ગાડી લઈને. આપણે પાછળ જોયું સ્કોર્પિયો ગાડી લઈને અમે બધા મિત્રો આવ્યા હતા, બાધા કરવાની હતી. તો મિત્રો હરસિદ્ધિ માતા ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે અને અમારા પણ કુળદેવી છે. તો મિત્રો આજે અમે અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્થળ અહીંયા દરિયા કિનારે આવેલું છે. અમે રાત્રે અહીંયા રોકાણા હતા, જે તમને હું જગ્યા બતાવું. હરસિદ્ધિ અતિથિ ભવન મિત્રો, કોઈક વાર આવો તો આ જગ્યા પર રોકાજો. રોકાવા માટે સુંદર અને સરસ એવી જગ્યા છે. સવારમાં ચા નાસ્તો કરી લીધો. આ કેમ્પ આવેલું છે, લશ્કરી આવેલી જે અમે બાજુમાંથી આવેલી છે. તેમને પાછું કહી દીધું કે ભાઈ જમીન જજો, એટલે પાછા અમે જમવાના. ત્યાં સુધી મિત્રો ઉપર મંદિર આવેલું છે, ત્યાં આપણે જઈશું અને ત્યાં જઈને માં હરસિદ્ધિ માતાજીના દર્શન કરીશું. અને હું તમને આજુબાજુનો નજારો બતાવવાનો છું. તો મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આગળ અને હું તમને કરાવું માં હરસિદ્ધ માતાજીના દર્શન. મિત્રો આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ આ બાજુ. આ તમે દરિયા કિનારો જોઈ શકો છો, અહીંયાથી એકદમ નજીક છે. સુંદર સરસ એવી જગ્યા છે મિત્રો. કોઈક વાર આવો, માં હરસિદ્ધ માતાજીના દર્શન કરજો અને બાજુમાં આવેલા દરિયાની પણ મોજ કરજો. તો મિત્રો અહીંયાથી બજાર ચાલુ થશે, જે હું તમને બતાવીશ. તો મિત્રો જે વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આ છે બજાર અને અહીંયા તમારે કંઈ પણ ખરીદી કરવી હોય, જે પણ લેવું હોય તો તમને અહીંયાથી બધાથી મળી રહેશે. અહીંયા સામે તમે જોઈ શકો છો કે આ માતાજીનું મંદિર છે. તો મિત્રો પહેલાં આપણે જઈશું ઉપર અને ઉપર જઈને પછી આપણે આવીશું આ માતાજીના મંદિરે દર્શન કરવા. પહેલાં જૂના મઠે જઈશું. તો મિત્રો આ બજાર છે, અહીંયા તમારે કોઈ પણ ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો અને ખરીદી કરી. અહીંયા નાસ્તા હાઉસ પણ છે, તો તમે કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો ચાલો મિત્રો હું તમને ઉપર જવાનો રસ્તો બતાવું અને ક્યાંથી જવાનું છે તે પણ હું બતાવીશ અને ઉપર જઈને માતાજીના સુંદર અને સરસ એવા હું દર્શન કરાવીશ. તો મિત્રો આપણે લઈ લીધી પ્રસાદી અને પ્રસાદી લઈને અમે બધા નીકળ્યા હવે ઉપર માતાજીના મંદિરના દર્શન કરવા માટે. તમે જોઈ શકો અમે આટલા મિત્રો છીએ. પાછા હર્ષદ બેઠો છે, જયેશ અને અર્જુન ગાડી ચલાવે છે, જે પોતે ભોજી છે શિકોતરમાંના અને આપણો સામાન્ય માણસ. જોઈ શકો તમે અહીંયાથી દરિયા કિનારો મજા આવી જાય તેવી આ જગ્યા છે. મિત્રો આવજો કોઈક વાર. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની તમે મજા છે. નાના બાળકો માટે ફરવા માટે સારી એવી જગ્યા છે. છેક સુધી દરિયા કિનારો છે. મિત્રો હું તમને બતાવવાનો છું કે આજે કોયલા ડુંગર ઉપર હરસિદ્ધ માતા તો બિરાજમાન છે, પણ આજુબાજુ શું શું જોવા લાગશે તે પણ. તો મિત્રો આ છે ઉપર જવાનો રસ્તો, તમે જોઈ શકો. મિત્રો હું પહેલાં આવ્યો ત્યારે કાચો રસ્તો હતો એકદમ, કારણ કે ચોમાસાની ઋતુ હતી એટલે રસ્તો બધો ધોવાણ થઈ ગયો હતો. પણ અત્યારે હાલ એકદમ મસ્ત રસ્તો થઈ ગયો છે. થોડું નાખ્યું છે કપચી ને એવું બધું. હવે જોઈએ કેટલી ગાડી જાય છે. ઉપર નહીં જતી ને, અધમાઉથી. મિત્રો અધમાઉથી જ ગાડી જશે આપણી, ત્યાંથી પછી આપણે ચાલતા જવાનું છે. મિત્રો આ રીતના રસ્તો બનેલો છે. આવો તો ગાડી લઈને પોતાનું સાધન લઈને આવો ને તો પણ જઈ શકાય. તમે બને રહો. ઉપર જાય તો મિત્રો હું તમને બતાવું કે મને ખબર નહીં રસ્તો જેટલા સુધી જાય છે. તો મિત્રો જેટલા સુધી જાય એટલા સુધી હું તમને આગળ બતાવું છું. નહીં જાય એટલેથી આપણે હેઠતા જતા રહીશું. તો મિત્રો તમને અહીંયાથી માતાજીનું મંદિર એ જગ્યાએ જવાનું છે. તમે અહીંયાથી જોઈ શકો છો પેલું માતાજીનો મઠ રહ્યો, એ મંદિર જૂનું છે, આપણે ત્યાં જવાનું છે. તો મિત્રો અહીંયાથી આ પાછો અહીંથી એક કાચો રસ્તો ચાલુ થઈ ગયો. મિત્રો તમે જુઓ પેલી ગાડીઓ પડી ને એટલે બધી જાય કંઈ આપણે ગાડી ઊભી કરી દેવાની નહીં પછી હેઠતા. આ પોણી તો કુંડ છે. તો મિત્રો એક પોણીનો કુંડ છે. હું વળતા તમને બતાવું પાછું આવું એટલે કારણ કે હાલ પહેલાં માતાજીને દર્શન કરી આવું. તો
મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી, કારણ કે આટલાથી અધર ગાડી જતી નહીં. હર્ષદને જયેશ બે પ્રસાદ લઈને ઊભા છે. આટલા મિત્રો દરિયા કિનારો દેખાય છે ને પેલું શિવજીનું મંદિર છે. મિત્રો ટાઈમ મળે ને તો મિત્રો એ હું તમને બતાવવાનો છું. તો આપણે ત્યાં જઈએ ને હું ત્યાં પણ તમને દર્શન કરાય અને આજુબાજુના દરિયા કિનારો હું તમને બતાવી, કારણ કે હજી ફોટોગ્રાફી કરવાની છે, થોડા વિડીયો બનાવવાના છે. અને આ તમે જોયો નાના બાળકો માટે રમવા માટે અને પર્યટન સ્થળ તરીકે જગ્યા સારી એવી બનાવવાની છે. હાલ હજી કામકાજ ચાલુ છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો. ચારનું ચાલુ છે. પહેલા વખત આવ્યા છે 4-5 મહિના પહેલાં ત્યાં નહીં ચાલુ હતું, હાલ ચાલુ છે. તો મિત્રો હું તમને બતાવીશ જગ્યાઓ દરેક. તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો આપણે અહીંયાથી આ રસ્તો છે, અહીંયાથી ચાલતા ચાલતા ઉપર માતાજીના મંદિરે જઈશું. તો મિત્રો ગાડી મૂક્યા પછી આ રીતના કાચો રસ્તો છે ને, આપણે એ થઈને જવાનું છે. જે તમે અહીંયાથી જોઈ શકો આ રીતના કાચો રસ્તો બનેલો છે. અહીંયાથી આપણે જઈશું. આ બધા આવું છું બખાડો કરતાં કરતાં. મિત્રો આ રીતના ઢાળ છે, ત્યાંથી મિત્રો આપણે ઉપર જઈશું. થોડું ચડવાનું છે પણ થાક તો લાગે ને, હમણાંથી જઈ ચડતા ના. તો હમણાંથી કોઈ ડુંગરા ચડ્યા નહીં ને વિડીયો બનાવવા જતા એટલે ચડતા. તો મિત્રો હું તમને બતાવું કે અહીંયાથી માતાજીનું મંદિર અહીંયાથી સીધું દેખાય છે. આ નજીક જ આવીએ છીએ. આપણે ત્યાં જઈ અને હું તમને માતાજીના દર્શન કરાવવાનો છું. તો બીજું તમને કહી દઉં કે અહીંયા જે વખત નાવડું ડૂબ્યું હતું ત્યારે માતાજી પોતાનો મઢ તોડીને અહીંયાથી નીકળ્યા હતા એવું કહેવામાં આવશે. સતયુગ હતો અને માતાજીના પરચા પણ એવા ઘણા બધા તમે જોઈ શકો. ઉપરનો મઠ જે તૂટેલો આપણને અહીંયાથી દેખાય છે. નજીક જઈશું એટલે દેખાય નહીં, એટલે મેં મિત્રો તમને અહીંયાથી બતાવી દઈ શકો છો કે જે પણ ભક્તો આવે છે તે આ રીતના નાની નાની પથ્થરની ઢગલીઓ આ રીતના મિત્રો બનાવતા હોય છે. એ તમે અહીંયાથી જોઈ શકો છો. તે તમે અહીંયાથી જોઈ લો. ઘણા બધા બનાવેલા મિત્રો, આ બાજુ બનાવેલું છે અને આ બાજુ બનાવેલું છે, જે તમે અહીંયાથી જોઈ શકો. ઘણા બધા લોકો આવતા હોય છે અને આ રીતના એક પથ્થર ઉપર પથ્થર મૂકતા હોય છે. અને આપણે છેકાઈ ગયા મંદિરના નજીક. આ આજુબાજુની બોર્ડર છે, બહુ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે, જેના કારણે અહીંયાથી દિવાલો અહીંયાથી તૂટેલી આપણને જોવા મળી આવે છે. તો મિત્રો આપણે એ પહોંચે છે માતાજીના મંદિરના નજીક, જે આ જૂનું અને પ્રાચીન સ્થળ છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો. મિત્રો આખું મંદિર પથ્થરથી બનેલું છે. તો હું મિત્રો તમને અંદર જઈને પણ દર્શન કરાવવાનો છું. તો વિડીયોની અંદર બન્યા રહો મિત્રો. તો મિત્રો આ રીતના પગથિયા બનેલા છે. પગથિયાથી આપણે અહીંયા મંદિરની અંદર જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો, આ છે માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર છે. મિત્રો આખું મંદિર પથ્થરથી બનેલું તમને જોવા મળી રહેશે. તો મિત્રો અહીંયાથી કરી લો માતાજીના દર્શન. આ છે માતાજીનો અંદરનો મઠ, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. મંદિર ઘણું જૂનું છે અને મંદિર 24 કલાક બંધ રહેતું હોય છે. ફક્ત આરતીના સમયે ખુલ્લું રહેતું હોય છે. મંદિર હું તમને બતાવું છું. અંદરનો ઘુમટ છે મિત્રો, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. હવે કરી આપણે આજે માતાજીનું મંદિર બહુ જ જૂનું મંદિર છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો કે મિત્રો આખું મંદિર પથ્થરનું બનેલું છે અને કોતરણી કામ પણ કરેલું અહીંયા તમને જોવા મળી રહેશે. સરસ અને સુંદર મંદિર છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો મિત્રો. આખું મંદિર પથ્થરથી બનેલું છે. સરસ મંદિર બનેલું છે મિત્રો. ઘણો સમય થઈ ગયો, જેના કારણે થોડું જર્જરિત હાલતમાં આપણને જોવા મળી રહેશે મિત્રો. ઉપર જ્યારે તમે આવો ત્યારે ઉપરનો નજારો કંઈક આ રીતનો તમને જોવા મળશે, નીચેનો, જે તમે જોઈ શકો મિત્રો. અહીંયાથી આપણે પેલા પુલી થઈને આવ્યા હતા હોય ઘણા, અને આ છે મિત્રો આખો દરિયો. આજુબાજુ આખો દરિયો છે, તો હું તમને બતાવું. તો ચાલો તો મિત્રો જોઈ શકો છો કે આજુબાજુ બધે
પાણી જ પાણી જોવા મળશે, કારણ કે આજુબાજુ આખો દરિયા કિનારો છે. અંદર અહીંયા માતાજીનું મંદિર, મિત્રો ઉપર આવીએ તો પણ અહીંયા શિવજીનું મંદિર ત્યાં જોવા આપણને મળી રહે છે. ઉપરથી ખૂબ જ સુંદર એવો નજારો આપણને જોવા મળી રહે છે, જે તમે અહીંયાથી જોઈ શકો. તો મિત્રો હજી સુધી તમે જય ભવાની અથવા તો જય હરસિદ્ધ માતાજી કોમેન્ટ બોક્સમાં ના લખ્યું હોય તો લખી દેજો. માતાજી બધાનું કલ્યાણ કરે તેવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. આપણે કરી લીધા મહાદેવના દર્શન, જે તમે અહીંયાથી કર્યા. તો મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા બાજુમાં જ તમે અહીંયાથી જોઈ શકો છો કે આ દરિયો આવેલો છે. અહીંયા ખૂબ જ સુંદર અને સરસ એવો નજારો તમને અહીંયાથી જોવા મળશે. હું મિત્રો હું તમને નજીક જઈને બતાવીશ કે કેવું વાતાવરણ છે, શું છે તે. તો જોઈ શકો મિત્રો, એકદમ આપણે નજીક આવી પહોંચ્યા છીએ. આ છે નજીક એકદમ પાણી. તો હું મિત્રો તમને છે તે જઈને બતાવું, મજા આવી જાય. તો મિત્રો આપણે છીએ છેક દરિયા કિનારે. તો તમે જોઈ શકો મિત્રો, આ બધું પહેલાં ચોમાસાની ઋતુમાં આવ્યા હતા મિત્રો. એ વખત આ બધું પોણી હતું, આવવાની પરમિશન નથી, છેક ઉપર સુધી પોણી આવતું હતું. પણ હવે 2-3 મહિના પસાયા છે એટલે ખાલી થઈ ગયું છે. એ આપણને દેખાય. તો મિત્રો હું નજીક જઈને તમને બતાવીશ કે દરિયો જેટલો સુંદર હોય છે તે. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આપણે કોયલા ડુંગરથી રિટર્ન થઈ ગયા હતા બપોરે જમીને, અને જમ્યા બાદ સાંજનો ટાઈમ છે. ગાડી ચલાવવાનો મારો વારો આવ્યો હતો, બાકી બધા મિત્રો થાક્યા મિત્રો. તો રિટર્નમાં મિત્રો આપણે પછી હાલ ચોટીલા, જે તમે અહીંયાથી સામે જે ડુંગર દેખાય છે તે છે ચોટીલા. પરંતુ આપણે રોકાવાના નથી, કારણ કે આપણા પાસે એટલો ટાઈમ નહીં. એટલે આપણે હવે સીધા અહીંયાથી નીકળી જઈશું અમદાવાદ, અને અમદાવાદ થઈને આપણે પોતાના ઘરે વડનગર જતા રહીશું. તો મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો સારો લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં જય ભવાની લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.